ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લાસ્ટ ટાઈમ ન્યુક્લિયસની અંદર બેઝિક ઇન્ફોર્મેશન લીધા બાદ હવે ચેપ્ટર જે છે એ સ્ટાર્ટ થશે. હવે એક મિસ્ટેક થઈ ગઈ હતી મારાથી. 7 માર્કની પણ ટોટલ 5 માર્કનું ચેપ્ટર છે અને કુલ 2 માર્ક્સ છે. 2 માર્ક્સ છે એની થિયરી છે. વિદ્યાર્થી મિત્રો, કુલ 2 માર્ક્સની થિયરી છે અને 3 MCQ છે ચેપ્ટર નંબર 13ની અંદર. તો એ ખાસ યાદ રાખવું. તો જો વિદ્યાર્થી મિત્રો, આ AMU એટલે કમ્પ્લીટ થઈ ગયું હતું. દર્શતી લગભગ તમને PDF પણ મળી ગઈ હશે ગ્રુપમાં. વોટ્સએપના ગ્રુપમાં, તમારા સ્કૂલના ગ્રુપમાં PDF મળી ગઈ હશે. દર્શતી બંધન ઉર્જા એ આપણે કમ્પ્લીટ કર્યું હતું. આ એક્ઝામ્પલ ડ્યુટેરોનનું પણ જોયું હશે. ચાલો, ત્યારબાદ આ બંધન ઉર્જાના આલેખથી બાકી છે. ચલો, બંધન ઉર્જાના આલેખથી બાકી છે વિદ્યાર્થી મિત્રો. તો ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે બંધન ઉર્જાના ગ્રાફથી આપણે આગળ જોઈએ. તો EBN વર્સિસ A નો આલેખ જે છે એ આપણે જોવાનો છે. હવે આ બધું ઇન્ફોર્મેશન છે વિદ્યાર્થી મિત્રો. આવું એક્ઝામમાં પૂછાય નહીં એટલે જ આપણે PDF લઈને થોડું સ્પીડમાં સ્કીપ કરતા જઈએ. ચાલો, આપણે બંધન ઉર્જાનો આલેખ જે છે એની ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો. કે આવર્ત કોષ્ટકની અંદર કયા પરમાણુની બંધન ઉર્જા સૌથી વધારે મળે છે? આવર્ત કોષ્ટકની અંદર કયા પરમાણુની બંધન ઉર્જા સૌથી વધારે મળે છે? તો એના માટે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે. તો જો અહીંયા મેં લખેલું છે કે FE 26 FE આ MCQ માટે ખાસ પૂછાય. નીટ JEE કે સૌથી વધારે બાઇન્ડિંગ એનર્જી કોની છે? તો કે સૌથી વધારે બાઇન્ડિંગ એનર્જી 26 FE 56ની છે, એટલે કે 26 FE 56. એની બંધન ઉર્જા, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા, એટલે એને કહેશું આપણે બાઇન્ડિંગ એનર્જી. વિદ્યાર્થી મિત્રો, એને આપણે શું કહેવાય? બાઇન્ડિંગ એનર્જી. તો એ સૌથી વધારેમાં વધારે હોય છે. અને ત્યારબાદ જુઓ, હવે એક નીચે આલેખ આપેલો છે વિદ્યાર્થી મિત્રો. તો આલેખની અંદર જુઓ તો આઈડિયા આવશે તમને. જો
હવે આ ગ્રાફ છે એમાં જો બધાના અલગ અલગ મૂલ્ય આપેલા છે, બંધન ઉર્જા માટેના બધાના મૂલ્યો અલગ અલગ આપેલા છે. જેમ કે આ હાઇડ્રોજન માટે છે, આ કાર્બન, આ ઓક્સિજન, સલ્ફર, આ Fe26, ટંગસ્ટન, બધા અલગ અલગ માટેના આપેલા છે. તો ગ્રાફ ઉપરથી તમને આઈડિયા આવે કે સૌથી વધારે પીક વેલ્યુ Feની છે, સૌથી વધારે વેલ્યુ Feની છે EBNની, એટલે કે બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન સૌથી વધારે એનર્જી Fe માટેની છે. પછી જો આગળના માટે તો ગ્રાફ લગભગ કોન્સ્ટન્ટ થઈ જાય છે, પછીના આગળ માટે આલેખ લગભગ અચળ થઈ જાય છે. પણ બાકી બધા માટે પણ 26 Fe 56 કરતાં તો ઓછી જ એનર્જી હશે, લેસ ધેન EBN હશે. સોરી, આ છે એ ગ્રેટર ધેન થશે, 26 Fe ગ્રેટર ધેન EBN બીજા તત્વો માટે. ઇન શોર્ટ સૌથી વધારે આની હશે Fe માટે, એની યાદ રાખવાની છે વેલ્યુ 8.8 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ચલો, એ જે મેં કીધું એ જ રીતે અહીંયા આલેખનું એક વર્ણન આપેલું છે. જો આ આલેખ ઉપરથી કહી શકાય, એનું એક નાનું એવું ડિસ્ક્રિપ્શન આપેલું છે. આલેખ ઉપરની માહિતી આપેલી છે વિદ્યાર્થી મિત્રો, જુઓ તમે. હવે જુઓ, એ એટલે કે જેનો પરમાણુ ભારાંક 30 કરતાં ઓછો છે એના માટે, અને 170ની વચ્ચે, એ ગ્રેટર દેન 170, તો આ બધાના EBNના મૂલ્યો છે એ નાના છે, 170થી વધારે હોય, અને 30થી ઓછા એના માટે EBNની વેલ્યુ છે, EBNની વેલ્યુ એ નાની મળે છે. અને એ વચ્ચે માટે કે 30થી 170 વચ્ચે લગભગ મૂલ્ય સ્થાયી મળે છે. જો આના માટે મૂલ્યો સ્થાયી મળે છે, એટલે લગભગ બધાના મૂલ્યો સમાન જેટલા જ હોય છે. જો અહીંયા લખેલું છે સ્થાયી મળે છે. તો જો ગ્રાફ, તો તમને આઈડિયા આવે વિદ્યાર્થી મિત્રો. જો તમને માર્કરથી ટીક કરી દો, જો આ પોઈન્ટ છે, આટલો પોઈન્ટથી આ પોઈન્ટ, તો આટલા વચ્ચેના મૂલ્યો લગભગ સ્થાયી જેવા આવે છે. હવે આ સાઈડના મૂલ્યો અને આ સાઈડના મૂલ્યોમાં ઘટાડો દર્શાવે છે. આટલા લગભગ કોન્સ્ટન્ટ જેવા મૂલ્યો હોય છે, અને આ મૂલ્યો EBNની એનર્જી જે છે એ અહીંયા ઓછી હોય છે, અને આ બાજુ પણ ઓછી હોય છે. તો સ્થાયી એટલે કે એપ્રોક્સિમેટલી એ થોડી અમથી ચેન્જ હોય એવી, તો એ આ ગાળો એક આપેલો છે 30થી 170 વચ્ચેનો, તો એ દરમિયાન તમને મળશે. પછી બીજા બધા પોઈન્ટ આપેલા છે તમને વિદ્યાર્થી મિત્રો, કે 2He4, પછી 4Be, પછી 8 ઓક્સિજન 60 ના EBNનું મૂલ્ય પાડોશી પરમાણુ કરતાં વધારે હોય છે. તો એ બધાના મૂલ્યો જે છે એ પાડોશી મૂલ્ય કરતાં વધારે હોય છે, એટલે નજીકના પાડોશી પરમાણુ ક્રમાંક એટલે શું, તો કે જે નજીક હોય, 2, 4, 6, 8, ટૂંકમાં 1થી 10, બરાબર છે. પછી જે છે એ 11થી 15 સુધીના, તો એ નાના નાના જે પાડોશી પરમાણુઓ છે એ બધાના EBNના મૂલ્યો પાડોશી પરમાણુ કરતાં વધારે હોય છે. અને હવે તમે ભારે ન્યુક્લિયસની વાત કરો વિદ્યાર્થી મિત્રો. ભારે ન્યુક્લિયસની વાત કરો, ચલો.
હવે ભારે ન્યુક્લિયસ બે હલકા ન્યુક્લિયસમાં વિભાજિત થાય. જ્યારે ભારે ન્યુક્લિયસ બે હલકા ન્યુક્લિયસમાં વિભાજિત થાય, એટલે કોઈ એક મોટો ન્યુક્લિયસ હોય, જેમ કે એક્ઝામ્પલ તરીકે તમને હું આપું 92 યુરેનિયમ 238, તો આ મોટો ન્યુક્લિયસ છે. તો આ મોટા ન્યુક્લિયસ પર ન્યુટ્રોનનું મારો ચલાવીશ, પ્રક્ષિપ્ત કણ તરીકે ન્યુટ્રોન છે એનો હું મારો ચલાવીશ, તો આના બે ભાગ પડશે. એટલે બે નાના અને હલકા, જો અહીંયા લખેલું છે, બે હલકા ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે, તો 36 અને 56માં કન્વર્ટ થશે. ઝેનોન અને ક્રિપ્ટોન, ક્રિપ્ટોન ઝેનોનની અંદર રૂપાંતરણ થશે અને EBNનું મૂલ્ય છે એ વધે છે. અને આ પ્રક્રિયામાં ઉર્જા ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયાની અંદર ઉર્જા છે એ ઉત્પન્ન થાય છે. એક મોટા ન્યુક્લિયસને ન્યુટ્રોન અથવા તો કોઈ પ્રક્ષિપ્ત કણનો મારો ચલાવીને એના બે ભાગ, સરખા બે ભાગ કરવામાં આવે છે. એ બે ભાગ દરમિયાન, એ બે ભાગ પડે છે એ દરમિયાન ઉર્જા છે એ ઉત્પન્ન થાય છે, છૂટી પડે છે. જો અને જે ઉર્જા છૂટી પડે છે, તો આ બધી પ્રક્રિયા, આવી પ્રક્રિયા કે કોઈ એક મોટા ન્યુક્લિયસ પર મારો ચલાવીને, કોઈ એક હેવી ન્યુક્લિયસ પર મારો ચલાવીને બે નાના નાના કણ છૂટા પાડવામાં આવે, બે નાના નાના સ્થાયી કણ, હલકા કણ છૂટા પાડવામાં આવે, તો આવી પ્રક્રિયાઓને ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કહેવામાં આવે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આવી પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહે છે? ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કહે છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો ન્યુક્લિયર વિખંડન. જો કે આપણે ડિટેલમાં લાસ્ટની અંદર એની ચર્ચા કરશું, આપણે એનો વિડીયો જ જોશું કે જેથી કરીને તમને થોડી વધારે ખ્યાલ આવે. ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા છે એ ખરેખર એક ન્યુક્લિયર બોમ્બ બનાવવાની પ્રોસેસ જ છે, પણ એનાથી તમે ઉર્જા પણ મેળવી શકો છો. ન્યુક્લિયર પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થી મિત્રો ન્યુક્લિયરના પ્લાન્ટ પણ હોય છે કે જેમાં તમે ન્યુક્લિયર પ્રક્રિયાઓ કરીને વિદ્યુત ઉર્જા એટલે કે ઇલેક્ટ્રિકલ એનર્જી મેળવી શકો છો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયાનું સમજી લીધા બાદ એક બીજી પણ રિએક્શન આપેલી છે, નીચે જુઓ તમે. તો જુઓ એમાં કીધું છે કે બે હલકા ન્યુક્લિયસ ભેગા થઈ, એટલે કે બે હલકા ન્યુક્લિયસો ભેગા થઈ ભારે ન્યુક્લિયસ બને, ત્યારે બે હલકા ન્યુક્લિયસો ભેગા થઈ ભારે ન્યુક્લિયસ બને ત્યારે EBNનું મૂલ્ય વધે છે. ત્યારે EBNનું મૂલ્ય વધે છે અને આ પ્રક્રિયામાં પણ ઉર્જા ઉત્પન્ન થાય છે. તો આની અંદર પણ ઉર્જા ઉત્પન્ન થાય છે, તો જેને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આ બંને પ્રક્રિયા બહુ મહત્વપૂર્ણ છે. ન્યુક્લિયર ચેપ્ટરની અંદર મેઇન જે બે રિએક્શનો છે કે જેના પર આખું ચેપ્ટર છે, તો એ આ બંને પ્રક્રિયાઓ છે, ન્યુક્લિયર સંલયન અને ન્યુક્લિયર વિખંડન. પણ આપણે વાર એટલા માટે છેલ્લે આનું ઓપ્શન આપેલો છે કારણ કે બધા ચેપ્ટરમાં એમ જ હોય વિદ્યાર્થી મિત્રો કે શરૂઆતમાં એના ફંડામેન્ટલ હોય કે ન્યુક્લિયસ કોને કહે છે વગેરે વગેરે, ત્યારબાદ એની એપ્લિકેશન હોય છે, છેલ્લે એની એપ્લિકેશન આવે છે. એ દરમિયાન ડિટેલમાં તમે એના ફંડામેન્ટલની જ સ્ટડી કરતા હો તો એ દરમિયાન એવી કોઈ બાબત આવશે નહીં. એટલે મેઇન જે પાર્ટ છે આપણા સંલયન અને વિખંડન, એ આપણે લાસ્ટમાં જ આવશે ચેપ્ટરમાં, કે જેથી કરીને આપણે મૂળભૂત પ્રક્રિયાઓ અંદર જે આવે છે એ સમજી લઈએ અને એના ઉપરથી આપણે અર્થઘટન કરી શકીએ કે આપણે હવે વધારે આને એપ્લિકેશન તરફ કઈ રીતે લઈ જઈ શકાય. અથવા તો ઘણા સ્ટુડન્ટને પણ વિચાર આવતા હોય કે જેમ કે આ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા છે તો એની અંદર
એનો જે બગાડ એટલે કે કચરો નીકળે છે તો એ કચરાનો ઉપયોગ કઈ રીતે કરી શકાય, કારણ કે એ કચરો આપણે ક્યાંય અવકાશમાં પણ નાખી શકાતો નથી, કારણ કે જો અવકાશમાં નાખી તો એ અમુક સમયે અર્થ ઉપર જ પાછા રેડિયો એક્ટિવ કણ આવે અને એ પાછું અર્થનું વાતાવરણ પાછું બગાડે. તો એને જમીનમાં દાટી દેવામાં આવે તો પાણી જે છે એ આપણે પીવી દારમાંથી તો એમાં પણ ભળી ગયેલા હોય છે. તો એનું કરવું શું, ખરેખર જે વેસ્ટેજ છે ન્યુક્લિયર પ્રક્રિયાનું, તો એ અત્યારે મેઇન ક્વેશ્ચન થઈ ગયો છે. અને લગભગ થોડા વર્ષો પહેલાં 8-10 વર્ષ પહેલાં જાપાનની અંદર ન્યુક્લિયર રિએક્ટરમાં પણ બ્લાસ્ટ થયા હતા. દરિયા કિનારે જ હતા ન્યુક્લિયર રિએક્ટરો અને ત્યાં બ્લાસ્ટ થયા હતા અને ઘણા માલહાનિની હાનિ પહોંચાડી હતી, ઘણી બધા નુકસાન થઈ ગયા હતા. તો આ જેવું તમે માનો છો એવી સહેલી સામાન્ય કેમિકલ રિએક્શન નથી. આ જે છે ઘાતક બોમ્બ પણ બની શકે જો ટેમ્પરેચર તમે કંટ્રોલમાં ન લઈ આવો. વિદ્યાર્થી મિત્રો, ન્યુક્લિયર વિખંડનની વાત કરું છું, સંલયનની હજી વાત નથી કરતો. જ્યાં સુધી તમે ટેમ્પરેચર કંટ્રોલમાં લાવો ત્યાં સુધી જ આ પ્રક્રિયા બેલેન્સ રહેશે. બાકી જે છે એ એટલું નુકસાનકારક છે. તમે સાંભળેલું હશે કે હિરોશીમા અને નાગાસાકી પર જે અટેક થયા છે એ ચલો વિદ્યાર્થી મિત્રો, તો ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાનું એક્ઝામ્પલ તમે જાણો છો કે આપણી સામે જ છે. ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા તો આપણે બધા જોઈ શકીએ છીએ. તો તમને વિચાર આવે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાઓ કઈ રીતે આપણે જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સન એટલે કે સૂર્ય છે એ આપણી સામે બેસ્ટ એક્ઝામ્પલ છે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાનું. તો સૂર્ય છે એની અંદર જે પ્રક્રિયા થાય છે એ પણ ન્યુક્લિયર પ્રક્રિયા છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એની અંદર જે છે એ પ્રક્રિયા છે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. સૂર્યની અંદર જે પ્રક્રિયા થાય છે એ છે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા, એ યાદ રાખજો. હવે એ કઈ રીતે થાય છે એ આપણે હવે જોઈએ કે કઈ રીતે સૂર્યની અંદર જે પ્રક્રિયા થાય છે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. હવે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો એના બે નામ છે. એક તો સંલયન પ્રક્રિયા અને ત્યારબાદ બીજું જે છે એને એવું પણ કહી શકાય કે પ્રોટોન પ્રોટોન ચક્ર એટલે કે પ્રોટોન પ્રોટોન સાયકલ, આનું નામ એવું પણ છે. અને જે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા છે, ન્યુક્લિયર વિખંડન એને લિક્વિડ ડ્રોપ મોડલ પણ કહેવાય છે. લિક્વિડ ડ્રોપ મોડલ દ્વારા પણ સમજાવી શકાય છે. આ બંને તમે નેટમાં સર્ચ કરજો, તમને વધારે ડિટેલમાં મળશે જોવા. ચલો, તો બે હલકા ન્યુક્લિયસ ભેગા થઈ ભારે ન્યુક્લિયસ બને અને EBNનું મૂલ્ય પણ વધે તો આ પ્રક્રિયામાં પણ ઉર્જા ઉત્પન્ન થાય છે, જેને ન્યુક્લિયર પ્રક્રિયા અથવા તો પ્રોટોન પ્રોટોન ચક્ર પણ કહે છે. ચલો, તો આ મેઇન છે. આપણે અત્યારે ફક્ત ખાલી એની ચર્ચા જ કરવાની છે. વધારે ડિટેલમાં આપણે લાસ્ટ ચેપ્ટરનો લાસ્ટ પોર્શન છે આ બંને ક્વેશ્ચન, તો એ આપણે વધારે ડિટેલમાં ત્યારે જોશું.
તો વિદ્યાર્થી મિત્રો, ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા છે એને તમે ઇંગ્લિશમાં કહી શકો ન્યુક્લિયર ફિઝન. ન્યુક્લિયર ફિઝન પ્રક્રિયા. ફિઝન મીન્સ છૂટું પડવું થાય. કોઈ એક હેવી ન્યુક્લિયસમાંથી છૂટા પડીને બે નાના ન્યુક્લિયસ બને, અને આ જે પ્રક્રિયા છે બે હલકા ન્યુક્લિયસ ભેગા થઈને એક મોટું ન્યુક્લિયસ બનાવે છે, અને એની EBNની વેલ્યુ વધારે હોય અને થોડી ઉર્જા મુક્ત કરે, એટલે કે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. તો એને ઇંગ્લિશમાં આપણે કહીશું ન્યુક્લિયર ફ્યુઝન. ફ્યુઝન એટલે ભેગા થવું થશે, ભેગા થવું, ફ્યુઝન, બરાબર છે. એટલે બે નાના ન્યુક્લિયસ છે એ બે ભેગા થઈને એક હેવી ન્યુક્લિયસ બનાવે છે. તો આ થઈ વિદ્યાર્થી મિત્રો ન્યુક્લિયર ફ્યુઝન અને ફ્યુઝન પ્રક્રિયાઓ. ત્યારબાદ આગળ જોઈએ આપણે તો એના પછીનો ક્વેશ્ચન, ન્યુક્લિયર બળ એટલે શું? ન્યુક્લિયર બળ વિશે માહિતી આપો. હવે વિદ્યાર્થી મિત્રો, ન્યુક્લિયર ફોર્સ છે તો કે ન્યુક્લિયર ફોર્સ ન્યુક્લિયર બળો વિશે માહિતી. તો અત્યારે આજના લેક્ચરમાં આપણે ખાલી ન્યુક્લિયર બળ જાણીશું, વધારે ડિટેલની ચર્ચા આપણે પછી કરશું એની. ચલો, પરમાણુના કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસમાં ધન વિદ્યુતભારિત પ્રોટોન અને વિદ્યુતભાર વિહીન ન્યુટ્રોન હોય છે. એટલે ન્યુક્લિયસની અંદર આપણે પહેલાં જ વાત થઈ ગઈ, પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય છે. પ્રોટોન પ્લસ અને ન્યુટ્રોન રહેલા હોય છે. જ્યારે તેની ત્રિજ્યામાં r ત્રિજ્યાના અંતરે ઇલેક્ટ્રોન રહેલો હોય છે. હવે આપણે એની વાત કરતા નથી, કારણ કે જે ન્યુક્લિયર બળ છે એ ફક્ત અહીંયા જ લાગે છે. એટલે અહીં સુધી કોઈ અવકાશ છે નહીં, અહીં સુધી કોઈ વિચાર લાવવાનો જ નથી કે અહીં સુધી લાગે. ફક્ત આ જે મેં રાઉન્ડ કરેલું છે રેડ, એની અંદર જ ન્યુક્લિયર બળ લાગે છે. ન્યુક્લિયર બળ ફક્ત અંદર જ જોવા મળે છે. તો જો P અને N ને આપણે શું કહે છે? ન્યુક્લિયોન કહેવામાં આવે છે. અને બળ છે એ ફક્ત અંદરની દિશામાં જ લાગે છે, અંદરની તરફ જ. તો જોઈએ ન્યુક્લિયર બળની વ્યાખ્યા, કે ન્યુક્લિયર બળને શું બળ, કયું બળ કહેવામાં આવે છે અને એની વ્યાખ્યા શું છે. ચલો, તો ન્યુક્લિયર બળની વ્યાખ્યા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. પ્રોટોન એટલે આમ રાખવાનું યાદ, P પ્લસ પ્રોટોન, P પ્લસ પ્રોટોન ન્યુટ્રોન અને ન્યુટ્રોન વચ્ચે લાગતા બળને સ્ટ્રોંગ બળ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્ટ્રોંગ બળની આ ડેફિનેશન થઈ કે સ્ટ્રોંગ બળ કોને કહેવાય, અથવા તો ન્યુક્લિયર બળ કોને કહેવાય, અથવા તો ન્યુક્લિયર બળ કોના વચ્ચે ઉદ્ભવે. તો ન્યુક્લિયર બળ એ પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે ઉદ્ભવે છે. અને આ બળને સ્ટ્રોંગ બળ પણ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. આ બળને સ્ટ્રોંગ બળ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ખરેખર વાસ્તવમાં પ્રોટોન વચ્ચે કુલમ્બિયન બળો અનુસાર અપાકર્ષણ થાય છે, પરંતુ અહીં ન્યુક્લિયરમાં પ્રવર્તતું આકર્ષી બળ તરીકે કાર્ય કરે છે અને ન્યુક્લિયોનને ન્યુક્લિયસમાં જકડી રાખે છે. બહુ મસ્ત અને વિચારવા જેવી બાબત છે આટલી વિદ્યાર્થી મિત્રો. હવે તમને એમ થાય કે સર તમે તો અમને જે છે એ ચેપ્ટર નંબર 1ની અંદર એવું શીખવાડ્યું હતું, ચેપ્ટર નંબર 1માં, કે પ્રોટોન છે એ રિપલ્સિવ ફોર્સ ક્રિએટ કરે, અપાકર્ષી. અને અહીંયા તો તમે એમ કહો છો સર કે સૌથી મૂળભૂત બળોમાં પહેલા નંબરનું બળ છે સ્ટ્રોંગ બળ.
તો અહીંયા તો તમે એમ કહો છો સર કે સ્ટ્રોંગ બળ તરીકે કાર્ય કરે છે, તો આમાં જે છે એ આપણે કયું સાચું માનવું? તો ખરેખર વિદ્યાર્થી મિત્રો બંને વસ્તુ સાચી છે. પ્રોટોન વચ્ચે કુલંબીય બળ તરીકે જોઈએ તો અપાકર્ષણ જ ઉદ્ભવે છે, પણ જ્યારે ન્યુક્લિયોનની વાત થતી હોય, સાવ ન્યુક્લિયસની અંદર 1 ફર્મીમીટર કરતાં પણ ઓછું ડિસ્ટન્સ હોય, 0.8 ફર્મીમીટર જેટલું ડિસ્ટન્સ હોય, તો આટલા ઓછા અંતર માટે પ્રોટોન ન્યુટ્રોન અને ન્યુટ્રોન પ્રોટોન એક સ્ટ્રોંગ બળ તરીકે કાર્ય કરે છે અને ન્યુક્લિયસને જકડી રાખે છે, સ્ટ્રોંગ બનાવે છે, એક્ઝેક્ટ સ્ટ્રોંગ બનાવે છે. જેવા ન્યુક્લિયોનની તમે બહાર નીકળશો, r ત્રિજ્યાની મૂકી દેશો, તો ત્યાં એનું એક પણ બળનું અસ્તિત્વ રહેશે નહીં, એનું બળનું મૂલ્ય મળશે નહીં. એટલે ન્યુક્લિયસનું બળ છે, સ્ટ્રોંગ બળ છે, એ ફક્ત ન્યુક્લિયસમાં જ ઉદ્ભવે છે. અને એક તમને જુદા પાડે એવી અથવા તો નવાઈ પમાડે એવી એક બાબત છે, એક જ બાબત છે કે પ્રોટોન વચ્ચે આકર્ષી બળ લાગે છે. અહીંયા ખરેખર પ્રોટોન વચ્ચે અપાકર્ષી બળ હોય, પણ એ વાત સાચી છે, એ ફક્ત કુલંબિયન બળમાં આવશે. ચલો, આના માટે આવશે નહીં, કારણ કે ન્યુક્લિયોનની અંદરની વાત કરીએ તો એ અંતર બહુ ઓછું હોય છે અને ઓછા અંતર માટે એવું કહેવાય છે કે એ સ્ટ્રોંગ રીતે જકડાયેલા હોય છે. ચલો, હવે ન્યુક્લિયર બળ છે એ સ્ટ્રોંગ બળ સૌથી વધારે અને સૌથી પ્રબળ છે. અત્યાર સુધીમાં વિદ્યાર્થી મિત્રો 4 બળ છે, મહત્વના કુલ 4 બળ. ફંડામેન્ટલ ફોર્સ તમને પૂછે તો કુલ ફંડામેન્ટલ 4 ફોર્સ છે. પહેલું છે સ્ટ્રોંગ બળ, બીજું છે વિદ્યુત ચુંબકીય બળ, બીજું બળ છે વિદ્યુત ચુંબકીય બળ, ત્રીજું છે ગુરુત્વાકર્ષણ બળ અને ચોથું એ છે વીક ન્યુક્લિયસ બળ. આ 4 બળો છે, એમાં 2 બળો લઘુ અંતરીય છે, સ્ટ્રોંગ બળ અને ન્યુક્લિયસ બળ લઘુ અંતરીય છે, જ્યારે વિદ્યુત ચુંબકીય બળ અને ગુરુત્વાકર્ષણ બળ એ ગુરુ અંતરીય છે, એ લાંબા અંતર સુધી એની અસર જોવા મળે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો તમને સમજાય. હવે એક તમને બીજી વસ્તુ સમજવા જેવી કહું વિદ્યાર્થી મિત્રો, એ 9મા ધોરણની CBSEની બુક છે, એમાં એવું સમજાવવામાં આવેલું છે કે એ પ્રોટોન અંદર કેમ જકડાઈને રહે છે. તો કે એક ન્યુટ્રોન છે ને એ 2 પ્રોટોનને સાચવી લે છે, 2 પ્રોટોનના પરમાણુને સાચવી લે છે, આવી રીતે, બરાબર છે. તો એટલે જ જુઓ, તમને મેં કીધેલું છે કે તમને વારંવાર હું પ્રશ્ન પૂછું છું કે શા માટે આપણે ન્યુક્લિયસમાં આગળ વધીએ તો ન્યુટ્રોનની સંખ્યા વધે છે. એ એટલા માટે વધે છે કે આ 2 પ્રોટોન છે એને એક ન્યુટ્રોન સાચવે છે, પણ જેમ જેમ પ્રોટોન વધશે તો પ્રોટોન વચ્ચેના અપાકર્ષી બળ વધે છે, અને અપાકર્ષી બળ વધે એ દરમિયાન આપોઆપ અંદર ન્યુક્લિયસની અંદર ન્યુટ્રોનની સંખ્યા વધતી જાય છે. તો આ જે ન્યુટ્રોન અને પ્રોટોન સાથેનું જે બોન્ડિંગ છે, 2 પ્રોટોન વચ્ચે એક ન્યુટ્રોનનું બોન્ડિંગ છે, એને કહેવાય સિમેન્ટ બોન્ડ. જેમ ઈટ જે છે એને આપણે 2 રેતીના કણ છે, એને એક સિમેન્ટ દ્વારા જે છે એ સિમેન્ટ એને જકડી રાખે છે આ રેતીના કણોને, એ જ રીતે ન્યુટ્રોન છે એ 2 પ્રોટોનને જકડી રાખે છે. એવી માન્યતા છે, એવી 9મા ધોરણની CBSEની બુકની અંદર જે છે એ લેવલ સુધી સમજાવવામાં આવે છે કે આ ન્યુટ્રોન પ્રોટોન છે એ અપાકર્ષણ કેમ નથી થતું, કારણ કે એને એક ન્યુટ્રોન છે એ આવી રીતે જકડીને રાખે છે, અને એ જે જકડીને રાખે છે એને આપણે સિમેન્ટ બોન્ડિંગ કીધું છે. એ જે બોન્ડિંગ છે એને પણ એ આપણે કાંઈ યાદ નથી રાખવાનું, આ તો તમારી જાણ ખાતર તમને સમજાય થોડું વધારે એટલા માટે. હવે થોડા 2 થી 3 પોઈન્ટ બાકી છે સ્ટ્રોંગ બળની અંદર, એ જોઈ લઈએ, પછી નેક્સ્ટ લેક્ચરથી આગળ વધીએ. હવે જુઓ, ન્યુક્લિયર બળ એ લઘુ અંતરીય છે વિદ્યાર્થી મિત્રો, અંડરલાઈન કરતા જજો. ન્યુક્લિયર બળ છે એ લઘુ અંતરીય છે. મેં હમણાં વાત કરી એમ 4 બળો છે, 4 બળોમાંથી 2 બળો લઘુ અંતરીય છે, 2 ગુરુ અંતરીય છે, અને સાવ શોર્ટ ડિસ્ટન્સ માટે લાગે છે એટલે લઘુ અંતરીય.
શોર્ટ ડિસ્ટન્સ એટલે ફર્મીમીટરમાં ફેમ્ટોમીટરમાં જ લાગે છે અને ત્યાંથી આગળ વધો થોડું અમથું 10⁻14 થઈ જાય એટલે એ બળ થઈ ગયું 0 એટલે જેવા ન્યુક્લિયોનની બહાર આવો પ્રોટોન ન્યુટ્રોનનું જે રેડિયસ છે એની બહાર આવો ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો ત્યાં આવો એટલે ત્યાં સ્ટ્રોંગ બળની વેલ્યુ થઈ જશે 0 શૂન્ય ચલો તો ત્યાર પછી જુઓ આ બળ માટે આકર્ષી પ્રકારનું છે આ બળ માત્ર આકર્ષી પ્રકારનું છે વિદ્યુત ભાર પર આધારિત નથી કારણ કે વિદ્યુત ભાર તો બહાર પરિભ્રમણ કરે છે એટલે બહાર જે છે પ્રદક્ષિણા ફરે છે એની પર આધારિત નથી ફક્ત આટલા પૂરતી જ વાત છે એટલે ઇલેક્ટ્રોન પર આધારે રાખતું નથી સ્ટ્રોંગ બળ છે ઇલેક્ટ્રોન પર આધાર રાખતું નથી અને બીજી એક વસ્તુ કે જેમ ગુરુત્વાકર્ષણ અને વિદ્યુત બળ વગેરેના સૂત્રો છે આપી શકાય છે આનું છે F બરાબર G m1 m2 ના છેદમાં r². આવા સૂત્ર આપી શકાય છે. વિદ્યુત બળનું સૂત્ર છે F બરાબર K Q1 Q2 upon r². આવા બળો આપી શકાય છે. એવી રીતે ન્યુક્લિયર બળનું કોઈ પણ સૂત્ર હજી સુધી હાલમાં આવેલું નથી. ચાલો સમજાય છે. સૌથી પહેલા નંબરનું બળ છે પણ એનું કોઈ સૂત્ર છે નહીં. અત્યાર સુધીમાં એનું કોઈ સૂત્ર મળી આવેલું નથી કે જે અંતરના વધવા સાથે વધે છે ઘટે છે શું ફેરફાર થાય છે એનું કોઈ સૂત્ર આવેલું નથી. ફક્ત એટલી જ વસ્તુ યાદ રાખવાની કે એ ન્યુક્લિયોન પરતું જ લાગે છે. એનાથી આગળ 10⁻14 એટલે કે 1 ફર્મીમીટરથી પણ થોડું વધારે થશે તો એ બળ લાગુ પડશે નહીં. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. હવે નેક્સ્ટ લેક્ચરથી આગળ વધારે ડિટેલમાં ચર્ચા કરીશું.